હત્યા કરવામાં આવી, તેમને દાટી દેવામાં આવ્યા હતા। અને જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે પોલીસની કાર્યવાહીમાં જ્યાં ઈજાના નિશાન મળી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાને લઈને આ બંને યુવકના મોત મામલે હવે ઝડપાયેલા એ ત્રણેય આરોપીઓના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સુરતના એઆઈએમઆઈએમના નેતાએ જૂની અદાવતમાં હત્યા કરાવી હતી। એઆઈએમઆઈએમના નેતાને 16 લાખની તેમણે સોપારી આપી અને હત્યા કરાવી। અઝરુદ્દીન અને બિલાલની હત્યા કરાવવામાં એઆઈએમઆઈએમના નેતાનો હાથ। હત્યા બાદ બંનેના મૃતદેહને કબ્રસ્તાનમાં દાટી દેવામાં આવ્યા। પહેલા પોલીસે એઆઈએમઆઈએમના નેતા ખુરશીદ અલી સહિત અન્યની ધરપકડ કરી છે। આ ઉપરાંત હત્યા કરનાર મુખ્ય આરોપી અફઝલ અને પ્રજ્ઞેશ હજુ ફરાર છે। પુણે ફરી ચર્ચામાં આવ્યું છે અને પુણેમાં ફરી એક